નમસ્કાર મિત્રો, વિજ્ઞાન ટેકનોલોજીના હવે પછીના લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે. જેમાં ગયા લેક્ચરની અંદર આપણે પરિવહન તંત્ર વિશે શીખી ગયા, જેમાં આપણે હૃદયમાં રુધિરનું પરિવહન જોયું, કેવી રીતે હૃદયની અંદર રુધિરનું પરિવહન થાય છે. શુદ્ધ રુધિર ઓક્સિજનયુક્ત અને અશુદ્ધ રુધિર ઓક્સિજન વિહીન કેવી રીતે હૃદયની અંદર આવે છે અને હૃદયમાંથી જાય છે. તો આ જ પરિવહન તંત્રનો એક બીજો માર્ગ છે અને એક બીજું તંત્ર છે, જેને લસિકા પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, જેના વિશે આજે આપણે અભ્યાસ કરશું કે આ લસિકા પરિવહન તંત્ર છે શું. આપણને પ્રશ્ન પૂછે છે કે ટૂંક નોંધ લખો લસિકા. તો લસિકા જે છે એમાં આપણે લસિકા પરિવહન તંત્ર વિશે લખવાનું. લસિકાને ઇંગ્લિશમાં લિમ્ફ તરીકે ઓળખવામાં આવે છે, લિમ્ફ. અને લસિકા પરિવહન તંત્રને લિમ્ફેટિક સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે, જેની હમણાં આપણે અહીંયા બાજુમાં આકૃતિ દોરીએ અને આપણે સમજાવીએ. તો લસિકા પરિવહનની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી તેની અંદર આપણે કેટલા મુદ્દાની અંદર લખવાનું એ આપણે સૌ પ્રથમ જોઈએ. તો લસિકા પરિવહન તંત્રની અંદર સૌથી પહેલો મુદ્દો છે એ આપણી એની અંદર વ્યાખ્યા બને છે કે ભાઈ પહેલો મુદ્દો છે એ લસિકા પરિવહન તંત્રમાં લસિકાની વ્યાખ્યા કે લસિકા કોને કહેવામાં આવે છે. આ વ્યાખ્યા પછીનો જે મુદ્દો છે એ આપણે બીજો મુદ્દો એ લસિકાનો દેખાવ, એ કેવા દેખાવનું હોય છે. ત્રીજો મુદ્દો આપણે પાડી દઈએ તો ત્રીજો મુદ્દો છે એ લસિકાનું વહન, કે ક્યાંથી ક્યાં જાય છે. ચોથો મુદ્દો આપણે પાડી દઈએ તો ચોથો મુદ્દો છે એ લસિકા પરિવહનનો કાર્ય, કે કયું કયું કાર્ય છે એ લસિકા કરે છે. ઓકે, તો સૌથી પહેલા આપણે લસિકાની વ્યાખ્યા જોઈએ. આ લસિકાની વ્યાખ્યા છે એ બહુ વિચિત્ર વ્યાખ્યા છે. જો એમને આપણે પાકી કરીએ તો આપણને ઘણા સમય સુધી યાદ ન રહે એવા પ્રકારની વ્યાખ્યા છે. એટલે આ વ્યાખ્યાને સમજવા માટે આપણે એક આકૃતિ દોરીએ છીએ. એ આકૃતિ મુજબથી આપણે એને સરળતાથી સમજી શકીએ છીએ. કે આપણે રુધિરવાહિનીઓ જોઈ ગયા. રુધિરવાહિનીઓની અંદર આપણે કેટલીક નાની નાની વાહિકા હતી જે રુધિરની ધમનીમાંથી નીકળતી હતી, ધમનિકા તરીકે આપણે ઓળખતા હતા. શિરામાંથી નીકળતી હતી એને શિરિકા કહેતા હતા. તો એવી જ રીતે અહીંયા આગળ એ ધમનિકા અને શિરિકા એનો અહીંયા ઉપયોગમાં લેવાય છે. જેમ કે આવી રીતે કોઈ નાની એવી રુધિરવાહિની એ પેશીકોષોની આસપાસથી પસાર થતી હોય તો એ જે પેશીકોષ હોય છે એ આ રુધિરવાહિની જે છે, બરાબર, એ રુધિર કેશિકા જે છે એ રુધિર કેશિકાની દિવાલની અંદર આ છિદ્ર આવેલા છે. આ છે એ રુધિર કેશિકા છે. એટલે રુધિર કેશિકા છે એની આ દિવાલની અંદર આ છિદ્ર, અને એ છિદ્રની અંદરથી આ જે પેશીકોષો છે એની વચ્ચેની જગ્યાની અંદર આવી રીતે એક આંતરકોષીય સ્થાન હોય, ત્યાં એક પ્રવાહી પ્રસરી આવે. ક્યાંથી પ્રવાહી આવ્યું? રુધિર કેશિકાની દિવાલના છિદ્રોમાંથી. ક્યાં આવ્યું? પેશીકોષોની વચ્ચેના આંતરકોષીય સ્થાનોમાં આવ્યું. તો આ જે પ્રવાહી છે એ પ્રવાહીને લસિકા તરીકે ઓળખવામાં આવે છે. રુધિર કેશિકાની દિવાલના છિદ્રોમાંથી અહીંયા આપણે વ્યાખ્યા શરૂ થાય કે રુધિર કેશિકાની દિવાલના છિદ્રોમાંથી
પેશી કોષોની વચ્ચેના રુધિર કેશિકાની દિવાલના છિદ્રોમાંથી પેશી કોષોની વચ્ચેના આંતરકોષીય સ્થાનોમાં પ્રસરી આવતા હવે પ્રવાહી નહીં લખવાનું, એ પ્રવાહીમાં શું આવેલું છે એ સાથે સાથે લખી જ નાખવાનું કે પ્રસરી આવતા પ્રવાહી. તો પ્રવાહીની પહેલા આપણે લખવાનું રુધિર રસ, રુધિર કોષ અને પ્રોટીન ધરાવતું પ્રવાહી. એટલે એનું બંધારણ એની અંદર આવી જાય. રુધિર રસ, પછી રુધિર કોષ અને પ્રોટીન ધરાવતા પ્રવાહીને લસિકા કહેવાય છે. આ એની વ્યાખ્યા થઈ ગઈ. રુધિર કેશિકાની દિવાલના છિદ્રોમાંથી પેશી કોષોની વચ્ચેના આંતરકોષીય સ્થાનોમાં પ્રસરી આવતા રુધિર રસ, રુધિર કોષ અને પ્રોટીન ધરાવતા પ્રવાહીને લસિકા કહેવાય છે. આ વ્યાખ્યા આપણે આની ઉપરથી યાદ રાખવાની, આકૃતિ ઉપરથી. હવે એનો દેખાવ, તો દેખાવ છે એ અસલ રુધિર રસ જેવો જ છે. બરોબર, આ મુદ્દો આપણો વ્યાખ્યા, આ મુદ્દો આપણો દેખાવ, આ એનું વહન, આ એનું કાર્ય. તો દેખાવની અંદર આપણે જોઈએ તો રુધિર રસ જેવું, એનો દેખાવ કેવો છે તો કે ટોટલી રુધિર રસ જેવો જ છે. રુધિર રસ જેવું પણ ઓછા પ્રોટીન વાળું પ્રવાહી છે. રુધિર રસ જેવું હોય પણ ઓછા પ્રોટીન વાળું એ પ્રવાહી છે, એટલે એને લસિકા કહેવામાં આવે છે. તેની અંદર રક્તકણ હોતા નથી. રક્તકણ સિવાયના દરેક રુધિર કોષ આવેલા હોય છે. રુધિર રસ જેવું પણ ઓછા પ્રોટીન વાળું પ્રવાહી છે. ટોટલી રુધિર રસ જેવું જ હોય પણ પ્રોટીન છે એ રુધિર રસ કરતા ઓછું હોય છે. હવે વહન, તો લસિકા છે એ આંતરકોષીય સ્થાનોમાંથી એક લસિકા વાહિકા બનાવે. આ જે કોષ છે એ કોષની અંદરથી આમ એક ઝીણી ઝીણી કેટલી નળીઓ પ્રસરેલી હોય. આ જે ઝીણી ઝીણી નળીઓ છે એ બધી નળીઓ છે એ ભેગી થાય. બરોબર, એ નળીઓ ભેગી થાય, એ નળીને લસિકા વાહિકા કહેવાય. એ લસિકા વાહિકા છે એ અહીંયા એક લસિકા વાહિની હોય. એ લસિકા વાહિની છે એની અંદર એ બધી નળીઓ છે એ ખુલતી હોય. બધી નળીઓ એની અંદર ખુલતી હોય. એટલે આ છે એ લસિકા વાહિની. આ છે એ લસિકા વાહિની છે. બાજુમાં હમણાં આકૃતિની અંદર જોશું કે કેવી રીતનું હોય છે. એટલે લસિકા વાહિની, આવડી આ જે નાની નાની નળી છે એ લસિકા વાહિકા, અને આ અંદર જે પ્રવાહી છે એ લસિકા. એટલે લસિકા, લસિકા વાહિકા, લસિકા વાહિની. એટલે એનું વહન ક્યાંથી થાય છે તો કે આંતરકોષીય સ્થાનોમાંથી એ એક લસિકા વાહિકા બનાવે. આંતરકોષીય સ્થાનો એની અંદરથી ક્યાં જાય તો કે આંતરકોષીય સ્થાનોમાંથી લસિકા વાહિકામાં બનાવે. લસિકા વાહિકામાં, ને લસિકા વાહિકા છે એ લસિકા વાહિનીમાં. લસિકા વાહિનીમાં, અને લસિકા વાહિની છે એ અંતે કોઈ મોટી શિરામાં ખુલે છે. મોટી શિરામાં. હવે આવી ઘણી બધી લસિકા વાહિકાઓ ભેગી થાય. ધારો કે એક લસિકા વાહિકા છે એ ધારો કે અહીંથી જોડાણી, અહીંયા મોટી એક લસિકા વાહિની આવી તો લસિકા વાહિની છે એક અહીંથી જોડાણી. બરોબર, પછી આ બધી લસિકા વાહિની ભેગી થાય અને પછી એ છેલ્લે એ એક મોટી શિરામાં ખુલે છે. આ બધી છે એ છેલ્લે ક્યાં ખુલે તો કે મોટી એક શિરા હોય, એ મોટી શિરાની અંદર એ ખુલે છે. અને આ શિરા છે એ પછી છેલ્લે એ હૃદયની અંદર ખુલે છે. એટલે આવડિયા છે એ એક મોટી
શીરા છે એ મોટી શીરામાં ખુલે છે. એટલે આવી રીતનું એનું આખું કાર્ય છે. આંતરકોષીય સ્થાનોમાંથી લસિકા વાહિકામાંથી લસિકા વાહિનીઓ છે એ અંતે મોટી શીરાની અંદર ખુલે છે. હવે કાર્ય, કેટલા પ્રકારના કાર્ય કરે એ આપણે જોઈ લઈએ. તો એના મુખ્ય 2 કાર્ય છે. પહેલું કાર્ય એનું એ છે કે નાના આંતરડામાં પચેલી ચરબીનું શોષણ, નાના આંતરડાની અંદર જે ચરબી પચી ગઈ, બરોબર, એ ચરબીનું શોષણ કરે અને શોષણ કરી અને એનું વહન કરે છે. આ પહેલું, નાના આંતરડામાં ચરબીનું શોષણ કરી તેનું વહન કરે છે. પછી બીજું, નાના આંતરડામાં ચરબી પચી ગઈ હોય એ પચેલી ચરબીનું શોષણ કરે. બરાબર, આપણને ખબર છે ચરબીનું પાચન થઈ જાય એટલે એની અંદરથી ગ્લિસરોલ અને ફેટી એસિડ બની જાય છે. એટલે એ ચરબીનું પાચન કરી અને એ ચરબીનું શોષણ કરે છે. પછી એનું બીજું કાર્ય કે આંતરકોષીય અવકાશ જે છે, આંતરકોષીય અવકાશ, એની અંદરથી વધારાનું પાણી ખેંચીને રુધિરના પરિવહનમાં પાછું વાળે છે. એટલે એનો બીજો મુદ્દો કે એ શું કરે છે, તો કે વધારાનું પાણી છે એનું શોષણ કરે છે અને વધારાનું પાણી છે એને શોષી અને એને તે રુધિરના પરિવહનમાં પાછું વાળે છે. એટલે આટલા કાર્ય છે એ કરે છે. ચરબીનું, નાના આંતરડામાં પચેલી ચરબીનું શોષણ કરી અને એનું વહન કરે છે અને આંતરકોષીય સ્થાનોમાં રહેલા વધારાના પાણીને શોષી અને તેને રુધિરના પરિવહનમાં પાછું વાળે છે. આમ તો એનું કાર્ય એવું છે કે આ બધા પેશીકોષોની વચ્ચેથી ઉત્સર્ગ દ્રવ્યો ભેગા કરી અને એને લસિકા પરિવહનની અંદર લઈ જાય અને પછી લસિકા વાહિની બધી ભેગી થઈ અને લસિકા એ મોટી શીરાની અંદર ખુલી જાય. એટલે આની અંદર 4 વસ્તુ આવે છે: લસિકા વાહિની, લસિકા વાહિકા, લસિકા વાહિની, લસિકા ગ્રંથિ, લસિકા ગાંઠ. આ 4 વસ્તુ ભેગી થઈ અને એનાથી જે તંત્ર બનાવે એને લસિકા પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વાહિકા, વાહિની, ગ્રંથિ અને ગાંઠ આટલું ભેગું થાય અને લસિકા પરિવહન તંત્ર જે બને છે. હવે આપણે અહીંયા મનુષ્યની અંદર જેટલું વહન હતું એ વહનનું કામ પૂરું થયું. હવે અહીંયા આપણે વનસ્પતિની અંદર વહનનું કામ આવે છે. આપણે જાણીએ છીએ કે બધા સજીવોની જેમ વનસ્પતિ પણ સજીવ છે અને જેવી રીતે પ્રાણીઓ જે બધા કાર્ય કરે છે તો વનસ્પતિ છે એવી જ રીતે બધા કાર્ય કરે છે. તો પ્રાણીઓ અને વનસ્પતિઓ બધા જે કાર્ય કરે છે એવી રીતે વનસ્પતિ કાર્ય કરે છે. તો વહનની પ્રક્રિયા છે એ જેવી રીતે પ્રાણીઓમાં થાય એવી રીતે વનસ્પતિઓની અંદર પણ થતી હોય છે. એટલે વનસ્પતિમાં શેનું વહન, એવો આપણને પ્રશ્ન થાય કે ભાઈ વનસ્પતિ છે તો વનસ્પતિ, વાત સાચી, તો વનસ્પતિમાં વહન શેનું? તો વનસ્પતિ છે એમાં પર્યાવરણમાંથી અકાર્બનિક દ્રવ્યો અને પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરે છે. વનસ્પતિ છે એની અંદર 2 પ્રકારનું વહન આવે, એક પાણીનું વહન આવે અને એક ખોરાકનું વહન આવે. તો કેવી રીતે વહન થાય છે અને શેનું વહન થાય છે એ આપણે જોઈએ. તો પેલું તો વનસ્પતિમાં વહન શા માટે જરૂરી છે? વનસ્પતિમાં વહન શા માટે જરૂરી છે એ સમજાવો. વનસ્પતિમાં વહન શા માટે જરૂરી છે? તો વનસ્પતિમાં વહન શેનું થાય? તો આપણે કીધું એમ કે અકાર્બનિક દ્રવ્યો પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ એને પ્રાપ્ત કરે છે. વનસ્પતિ શું કરે છે? તો કે વનસ્પતિ પર્યાવરણ છે એ પર્યાવરણમાંથી અકાર્બનિક દ્રવ્યો એટલે પાણી જેવા દ્રવ્યો, અકાર્બનિક દ્રવ્યો અને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ છે એની ક્રિયા માટે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ એ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી બીજો મુદ્દો છે કે વનસ્પતિ છે એ પોતે જે જમીન છે એ જમીનમાંથી
એ નાઇટ્રોજન, પછી ફોસ્ફરસ, પછી પોટેશિયમ, પછી સલ્ફર એવા ખનિજ ક્ષાર છે એનું શોષણ કરે છે. ખનિજ ક્ષારનું શોષણ કરે છે. એટલે આ એનો બીજો મુદ્દો થયો કે જમીનમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફર વગેરે જેવા ખનિજ ક્ષાર એનું વનસ્પતિ છે એ શોષણ કરે છે. હવે વનસ્પતિની અંદર બે પ્રકારના અંગો હોય છે કે અમુક અંગો એવા હોય છે કે જે જમીનના સંપર્કમાં રહેલા હોય જેને આપણે મૂળ કહીએ છીએ, અને અમુક એવા હોય છે કે ક્લોરોફિલ ધરાવતા અંગો જેને આપણે પર્ણ તરીકે ઓળખીએ છીએ. આ બે એના મુખ્ય અંગો છે કે જે ક્યાંથી ક્યાં સુધીનું વહન થાય છે. તો બે જગ્યા છે એ એના ડેસ્ટિનેશન છે. એક જમીનના સંપર્કમાં રહેલા અંગો, બરાબર, એક જમીનના સંપર્કમાં રહેલા અંગો. એટલે જમીનના સંપર્કમાં રહેલા અંગો હોય એ જમીનના સંપર્કમાં રહેલા અંગો એને આપણે મૂળ તરીકે ઓળખીએ છીએ. અને બીજું કીધું છે ક્લોરોફિલ ધરાવતા અંગો. તો ક્લોરોફિલ ધરાવતા અંગો છે એ કોણ હોય? તો કે ક્લોરોફિલ ધરાવતા અંગો છે એ પર્ણ હોય છે. ક્લોરોફિલ ધરાવતા અંગો કોણ? તો કે પર્ણ. એટલે જો આ મૂળથી પર્ણ એના વચ્ચેનું અંતર જો ઓછું હોય, મૂળથી પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોય, એટલે કે જો નાની એવી વનસ્પતિ હોય, ક્ષુપ પ્રકારની વનસ્પતિ હોય, તો ઉર્જા અને કાચા પદાર્થો બે વસ્તુની વાત કરી. ઉર્જા એટલે વનસ્પતિમાં જે ખોરાક ઉત્પન્ન થશે પર્ણોમાં ઈ, અને કાચા પદાર્થો જે આપણે ઉપર લખ્યા ઈ. એટલે ઉર્જા અને કાચા પદાર્થો ઈ સરળતાથી પ્રસરણ પામે છે. ઈ સરળતાથી પ્રસરણની ક્રિયાથી જ પહોંચી જાય છે. એમાં કોઈ બીજી જરૂર પડતી નથી. ક્યારે? મૂળથી પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોય તો ઉર્જા અને કાચા પદાર્થો વનસ્પતિના દરેક ભાગોમાં સરળતાથી પ્રસરણ પામે છે. પણ જો અંતર વધુ હોય, પણ જો આ અંતર જો વધુ હોય તો શું થાય છે? એટલે કે મોટી વનસ્પતિ હોય, નીલગીરી જેવી મોટી નાળિયેરી જેવી, તો શું થાય? તો કે તો પ્રસરણની ક્રિયા પૂરતી નથી. તો માત્ર પ્રસરણ છે એની ક્રિયાથી એ ઉર્જા અને કાચા પદાર્થો છે એ પહોંચી શકે નહીં. કેમ? તો કે વનસ્પતિની ઊંચાઈ વધુ છે, અંતર મોટું છે. એટલે તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિની અંદર ઉર્જા અને કાચી સામગ્રી છે એને પહોંચાડી શકે તેવા વહન તંત્રની જરૂરિયાત હોય છે. એટલે વનસ્પતિની અંદર આપણે કીધું વહન શા માટે જરૂરી છે? તો પ્રસરણની ક્રિયા છે એ પૂરતી નથી. પ્રસરણની ક્રિયા પૂરતી નથી એને કારણે શું થાય છે? તો કે ઉર્જા અને કાચા પદાર્થો છે, જે ઉર્જા અને કાચા પદાર્થો, એ ઉર્જા અને કાચા પદાર્થોના વહન માટે વનસ્પતિને, ઉચ્ચ કક્ષાની વનસ્પતિને યોગ્ય વહન તંત્રની જરૂરિયાત છે. યોગ્ય વહન તંત્ર છે એની જરૂર છે. આમ જોઈએ તો વનસ્પતિ છે એ કોઈ પ્રચલન કરતી નથી. વનસ્પતિ છે એ પ્રચલન કરતી નથી. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વનસ્પતિ જતી નથી. એટલે તેની ઉર્જાની જરૂરિયાત છે એ પ્રાણીઓ કરતા ઓછી હોય છે. એટલે વનસ્પતિની ઉર્જાની જરૂરિયાત છે એ પ્રાણીઓ કરતા ઓછી હોય છે. પ્રાણીઓ જેટલું હોય છે એના કરતા ઉર્જાની ઓછી જરૂર પડે છે. કેમ? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોતું નથી. જ્યાં ઊભી હોય ત્યાં જિંદગી ભર ઊભી રહી. પછી વનસ્પતિને આપણે રસ્તા ઉપર હલતી ચલતી જોઈ. બરોબર? વનસ્પતિ છે પોતે જે જગ્યાએ હોય એ જગ્યાએ સ્થિર હોય છે. એટલે એને ઉર્જાની બહુ ઝાઝી જરૂર પડતી નથી. એટલે પ્રાણીઓ કરતા ઉર્જાની જરૂરિયાત એની પ્રમાણમાં ખૂબ જ ઓછી હોય છે. તો આટલી વસ્તુ છે એ આપણે આની અંદર લખવાની કે વનસ્પતિની અંદર વહન શા માટે જરૂરી છે. તો આ વહન તંત્ર શા માટે જરૂરી છે? તો વનસ્પતિની અંદર જરૂર પહેલા શેની પડે? એ બે મુદ્દા લખવાના.
કે અકાર્બનિક દ્રવ્યો પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે, જમીનમાંથી એને જરૂર પડે NPK, જે અને ખનિજ ક્ષાર, બરોબર. અને ત્યાર પછી મૂળથી જમીન વચ્ચેનું અંતર ઓછું હોય તો કેવી રીતે પ્રસરણ પામે, વધુ હોય તો કેવી રીતે પ્રસરણ પામે છે. તો એકલી પ્રસરણની ક્રિયા પૂરતી ન હોય ત્યારે એને વહન તંત્રની જરૂરિયાત છે એ પડે છે. એટલે આ પ્રશ્ન છે એ 2 માર્કની અંદર આપણને પૂછી શકે છે. હવે આપણે વનસ્પતિમાં પાણીનું વહન કેવી રીતે થાય છે એ સમજી લઈએ. આપણને પ્રશ્ન પૂછે છે કે વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો. તો આપણે જોઈ લઈએ કે કેવી રીતે આપણે લખી શકીએ વનસ્પતિમાં પાણીનું વહન. વનસ્પતિમાં પાણીના વહન માટે આપણે 9મા ધોરણમાં વનસ્પતિની પેશી શીખી ગયા. વનસ્પતિની અંદર 2 પ્રકારની પેશી હોય, એક જલવાહક પેશી અને એક અન્નવાહક પેશી. તો પાણીના વહન માટે પાણીના વહનનો પહેલા માર્ગ નક્કી કરવો પડે. ધારો કે અહીંયા કોઈ વનસ્પતિ છે, આપણે આકૃતિ દોરીને ટ્રાય કરીએ કે ધારો કે અહીંયા કોઈ આપણે એક વનસ્પતિનું પ્રકાંડ દોરેલું છે. વનસ્પતિ છે એની અંદર એના ઘણા બધા જાત જાતના મૂળ છે એ આવેલા હોય છે. વનસ્પતિની અંદર આ એના મૂળ છે અને મૂળ છે એ જમીનની સાથે બરોબર એક્ઝેક્ટ રીતે સંપર્કની અંદર રહેલા હોય છે. મુખ્ય મૂળ હોય એની અંદરથી બધી ઝીણા ઝીણી મૂળની બધી શાખાઓ છે એ શાખાઓ વિકસે છે. આવી રીતે કેટલી બધી શાખાઓ છે એ મૂળની અંદર આવેલી હોય છે. મૂળ છે એ જમીનના સીધા સંપર્કની અંદર આવેલા હોય છે. વનસ્પતિનું મૂળ તંત્ર છે. મૂળ છે એ જમીનના જમીનના સીધા સંપર્કમાં આવેલા હોય છે. અહીંથી ધારો કે એ વૃક્ષ છે, એ વૃક્ષની અંદર ધારો કે શાખા છે અને આવી રીતે ધારો કે વૃક્ષની અંદર પર્ણો આવેલા છે. હવે અહીંયા આગળ જે આ વૃક્ષની શાખા છે એની અંદર કોઈ પર્ણ ધારો કે ઉગેલું છે, તો પાણી છે એને પાણીને વનસ્પતિના પર્ણ સુધી પહોંચવું પડે છે. આવી રીતે ધારો કે આપણે વનસ્પતિનું પર્ણ દોર્યું, તો પાણી છે એને વનસ્પતિના આ પર્ણો હોય અહીંયા એ પર્ણ સુધી પહોંચવું પડે. હવે પાણીનું વહન ક્યાંથી થાય છે? તો કે મૂળથી થાય છે. તો હવે મૂળથી પર્ણ સુધી પાણીને પહોંચાડવા માટે શું કરવું પડે? તો કે આ મૂળ છે એની અંદર પોતાની નાની નાની આવી રીતે જલવાહિનીઓ હોય છે. મૂળની અંદર આવી નાની નાની જલવાહિનીઓ હોય છે અને ઈ ઠેઠ અહીંયા મુખ્ય મૂળથી મૂળ સુધી જતી હોય મૂળની જલવાહિનીઓ. ત્યાર પછી આગળ જઈએ એટલે અહીંયા આગળ પ્રકાંડની જલવાહિનીઓ આવે. પ્રકાંડની જલવાહિની છે એ છેક અહીંયા સુધી પહોંચતી હોય છે. પ્રકાંડની જલવાહિની છે એ પર્ણ સુધી પહોંચી જાય છે. આ પ્રકાંડની જલવાહિની પહોંચી જાય પર્ણ સુધી, પછી પર્ણની અંદર જવા માટે એની પર્ણની પોતાની જલવાહિની આવે, એને પર્ણની જલવાહિની કહેવાય. એટલે અહીંયા આગળ પર્ણની જલવાહિની હોય છેક સુધી, પર્ણની જલવાહિની. એટલે 3 જલવાહિની આવી, મૂળ, પ્રકાંડ અને પર્ણ. એની જલવાહિનીઓ છે ઈ અને જલવાહિની કી એ એકબીજા સાથે પરસ્પર જોડાઈ જાય છે અને એક સળંગ માર્ગ બનાવે છે. એટલે આપણે અહીંયા પહેલો જ મુદ્દો છે એ પાણીના વહનનો માર્ગ એવું લખવાનું
પાણીના વહનના માર્ગ માટે કોણ કોણ આવ્યું? તો કે પાણીના વહનના માર્ગ માટે મૂળ, પછી પ્રકાંડ અને પર્ણ. મૂળ, પ્રકાંડ અને પર્ણ એની જે જલવાહિનીઓ છે, જલવાહિનીઓ, મૂળ, પ્રકાંડ અને પર્ણની જલવાહિનીઓ અને જલવાહિની કી, જલવાહિનીઓ અને જલવાહિની કી ઈ પરસ્પર જોડાય છે, પરસ્પર જોડાય છે અને પરસ્પર જોડાઈને ઈ એક આખો સળંગ માર્ગ બનાવે છે, સળંગ માર્ગ બનાવે છે. આ આપણો પહેલો મુદ્દો આવ્યો કે વનસ્પતિમાં પાણીના વહનનો માર્ગ. તો મૂળની જલવાહિની, પ્રકાંડની જલવાહિની અને પર્ણની જલવાહિની ત્રણે ત્રણ છે એકબીજા સાથે જોડાય અને સળંગ માર્ગ બનાવે છે. મુદ્દા નંબર 1. હવે મૂળ દ્વારા કેવી રીતે વહન થાય છે એ આપણો બીજા નંબરનો મુદ્દો છે. એટલે અહીંયા આપણો હવે નવો મુદ્દો આવ્યો. નવા મુદ્દાનું નામ શું? તો કે મૂળ દ્વારા વહન. તો આવી રીતે મુદ્દાસર છે એ આપણે યાદ રાખવાનું અને આ રીતે તમે લખી અને એક ચોપડો બનાવી નાખજો. એટલે એની અંદર આ બધા પ્રશ્નો આ રીતે હું જેમ બોલેલો છું એ રીતે લખેલા હોય એ વાંચવામાં તમને બહુ અનુકૂળતા રહેશે અને તમે સરળતાથી તેને યાદ રાખી શકશો. બાકી ચોપડીની અંદર કે મટીરિયલ ને એવું બધું આપે એની અંદર કાંઈ હોય એ એટલું બધું આપણને ન ફાવે, કારણ કે એમાં બહુ હાઈ ઉચ્ચ કક્ષાની ભાષા વાપરેલી હોય, આપણને સરળતાથી ફાવે. તો મૂળ દ્વારા કેવી રીતે વહન થાય છે એ જોઈએ. તો મૂળના કોષો છે એ જમીનમાંથી આયનોનું શોષણ કરે. જો અહીંયા જમીન જે છે એ જમીનની અંદર આવી રીતે અહીંયા આગળ પેલા મૂળના કોષો હોય, એ રીતે મૂળ છે એ મૂળના કોષો હોય અને આ જમીનના કણો છે. આપણે જમીનના કણોની વચ્ચે મૂળ છે એ આવેલા હોય છે. જમીનના બધા કણો, માટીના કણો એની વચ્ચે મૂળ આવેલા હોય. હવે માટીના કણો છે એની વચ્ચેથી મૂળના કોષો શું કરે? તો કે મૂળના કોષો ત્યાંથી આયનોને ગ્રહણ કરે. એટલે અહીંયા આગળ કોણ હોય? તો કે અહીંયા આયનો હોય. એટલે આ આયનો છે એ બધા આયનોને કોણ ગ્રહણ કરે? તો કે મૂળના કોષો છે એ આયનોને ગ્રહણ કરે. એટલે આયનો બધા મૂળના કોષોની અંદર જાય. આયનો મૂળના કોષોની અંદર જાય તો એને કારણે શું થાય? તો કે અહીંયા જમીનમાં આયનોની સંખ્યા ઘટી જાય, મૂળના કોષોની અંદર આયનોની સાંદ્રતા વધી જાય છે. શું કામ વધી ગઈ? તો કે મૂળના કોષો જમીનમાંથી આયનોનું શોષણ કરે. આથી મૂળ અને જમીનની વચ્ચે આયનોની સાંદ્રતાનો તફાવત સર્જાય અને એ તફાવતને દૂર કરવા માટે અહીંયા જમીનની અંદર જે પાણીના અણુ રહેલા હોય એ પાણીના અણુઓ જે આ બધા છે એ પાણીના અણુ એ બધા મૂળની જલવાહિનીની અંદર પ્રવેશે. મૂળની જલવાહિનીની અંદર પ્રવેશી અને એ પાણીના અણુ છે એ પછી પ્રકાંડની જલવાહિની અને પ્રકાંડની જલવાહિનીમાંથી એ પછી આગળ વધી અને પર્ણની જલવાહિની સુધી પહોંચે છે. બરોબર છે? એટલે આવી રીતે એ પાણીના અણુ છે એ આગળ વધે છે. ફરીથી શું મુદ્દો કીધો? કે મૂળના કોષો છે એ જમીનમાંથી આયનો ગ્રહણ કરે છે. એ પહેલો મુદ્દો એ લખવાનો આપણે કે મૂળના કોષો છે એ શું કરે? તો કે જમીનમાંથી આયનોને ગ્રહણ કરે છે. જમીનમાંથી આયનો ગ્રહણ કરે એટલે એના કારણે શું થાય? તો કે મૂળ અને જમીન વચ્ચે આયનોની સાંદ્રતાનો તફાવત સર્જાય. મૂળ અને જમીન વચ્ચે આયનોની સાંદ્રતાનો તફાવત છે એ સર્જાય છે અને આ તફાવતને દૂર કરવા માટે, આ તફાવતને દૂર કરવા જમીનમાંથી પાણી છે એ તફાવતને દૂર કરવા જમીનમાંથી પાણી એ મૂળના કોષોમાં પ્રવેશે. જમીનમાંથી પાણી મૂળના કોષોમાં પ્રવેશે છે. આ મૂળ દ્વારા વહન થયું કે હવે પાણી ક્યાં આવી ગયું? તો કે હવે પાણી મૂળના કોષોની અંદર આવી ગયું. મૂળના કોષો દ્વારા વહન પછી હવે આપણે બીજો મુદ્દો લખવાનો. એ બીજો મુદ્દો છે એ છે મૂળ દાબ દ્વારા. મૂળ
દાબ દ્વારા. હવે મૂળ દાબ શું છે એ તો મૂળ દ્વારા પાણી જ્યારે ઉપર ચડે ત્યારે એ પાણી ઉપર લાગતું દબાણ કે મૂળના કોષો છે એના દ્વારા શોષાયેલ પાણી છે એ જ્યારે મૂળની જલવાહકની અંદર પ્રવેશે ત્યારે શું થાય તો કે ત્યારે એ આ જલવાહિનીની અંદર એક સળંગ જળ સ્તંભનું નિર્માણ કરે છે. શું કરે છે તો કે અહીંયા આગળ એ સળંગ એક જળ સ્તંભ બનાવે છે, એક આખો સ્તંભ બનાવે એટલે સળંગ જળ સ્તંભનું નિર્માણ કરે છે. સળંગ જળ સ્તંભ બનાવે છે એટલે જળ સ્તંભનું નિર્માણ છે એ કરે છે. અને એ જળ સ્તંભની અંદર પાણી છે એ દબાણપૂર્વક આગળ ધકેલાય છે. બરોબર. એટલે મૂળના કોષો દ્વારા શોષાયેલ પાણી, મૂળના કોષો દ્વારા શોષાયેલ પાણી એ અહીંયા આપણે લખવાનું કે મૂળના કોષો છે બરોબર એના દ્વારા શોષાયેલ જે પાણી છે, મૂળના કોષો દ્વારા શોષાયેલ પાણી એ પેલા મૂળની જલવાહકમાં પ્રવેશે છે, મૂળની જલવાહકમાં પ્રવેશે છે. મૂળની જલવાહકમાં પ્રવેશે અને ત્યારબાદ શું કરે તો કે એક સળંગ જળ સ્તંભનું નિર્માણ કરે છે. સળંગ જળ સ્તંભ એનું નિર્માણ કરે છે અને તેમાં પાણી દબાણપૂર્વક આગળ ધકેલાય છે. એમાં પાણી છે એ દબાણપૂર્વક આગળ ધકેલાય છે. આખો મુદ્દો થઈ ગયો. મૂળના કોષો દ્વારા શોષાયેલ પાણી મૂળની જલવાહકમાં પ્રવેશે છે અને તેમાં જળસ્તંભનું નિર્માણ કરે છે અને તેમાં પાણી દબાણપૂર્વક આગળ ધકેલાય છે. તો આટલું બીજા મુદ્દામાં મૂળ દાબ દ્વારા. હવે એક નવી વસ્તુ આવે છે. એ નવી વસ્તુ છે એ પાણીના વહન માટેનો અન્ય માર્ગ છે. અન્ય માર્ગ જેમ હમણાં આપણે વાત કરી હતી કે વનસ્પતિ બે પ્રકારની હોય, છોડ પ્રકારની વનસ્પતિ હોય, ક્ષુપ પ્રકારની વનસ્પતિ હોય અને વૃક્ષ પ્રકારની પણ વનસ્પતિ હોય છે. હવે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય એની ઊંચાઈ આવી રીતે ખૂબ મોટી હોય. ઉચ્ચ કક્ષાની વનસ્પતિની ઊંચાઈ આવી રીતે ખૂબ મોટી ઊંચાઈ હોય છે. હવે આવડી મોટી ઊંચાઈ હોય તો અહીંથી મૂળ છે એ જમીનમાંથી પાણી શોષે તો અહીંયા સુધી માંડ ઉપર ચડી શકે. અહીંથી ધારો કે મૂળ અહીંયા જે દબાણ લાગ્યું મૂળ દાબ છે એ ધારો કે અહીંયા સુધી જ લાગે છે. અહીંથી ક્યાંય આગળ મૂળ દાબ લાગતો નથી તો હવે અહીંયા સુધી પહોંચવું કઈ રીતે? કારણ કે વનસ્પતિ છે એની અંદર કઈ મોટર તો મૂકેલી હોતી નથી કે અહીંથી મોટર શરૂ કરે એટલે પાણી સીધું ઉપર. તો ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જળસ્તંભનું નિર્માણ કરીને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ આપણે જોઈ હોય અમુક તો બરોબર. જેમ કે આસોપાલવ છે તો એ ખૂબ ઊંચા હોય છે, નીલગીરી છે એ ખૂબ ઊંચી હોય છે, નાળિયેરીમાં તો ડબલ પાણી જોઈએ. કેમ તો પેલા પર્ણો અને પ્રકાશ સંશ્લેષણ માટે જોઈએ, પાછું એમાં નાળિયેર આવે, નાળિયેરની અંદર પાછું પાણી ભરવાનું એટલે એને તો જાજુ પાણી જોઈએ. તો એ બધું પાણી છે એ મૂળ દ્વારા શોષી અને ત્યાં સુધી પહોંચાડવું એ એકલું મૂળ દાબ દ્વારા શક્ય બને નહીં. અહીંથી દબાણ લાગે એ બધી વાત સાચી, પણ એ દબાણ અહીંયા સુધી જ અસર કરે, પછી અહીંથી ઉપર ખેંચવું કઈ રીતે? તો એના માટે એ ત્રીજો મુદ્દો છે આપણો અન્ય માર્ગ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિની ઊંચાઈ સુધી પાણીને પહોંચવા માટે આ દબાણ પૂરતું નથી. એ આપણો અહીંયા મુદ્દો બને છે. કેવી વનસ્પતિ કીધી તો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ. એટલે ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ હોય એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિની ઊંચાઈ સુધી પહોંચાડવા માટે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિની ઊંચાઈ સુધી પાણીને પહોંચાડવા માટે આ દબાણ છે એ પૂરતું નથી. આ દબાણ છે એ પૂરતું નથી. એ આપણો અન્ય માર્ગમાં પહેલો મુદ્દો. તો શું કરે તો કે તો વનસ્પતિ બીજો માર્ગ અપનાવે છે. ઊંચાઈ સુધી, ઉચ્ચ કક્ષાની વનસ્પતિની ઊંચાઈ સુધી પાણીને પહોંચાડવા માટે આ દબાણ છે એ પૂરતું નથી.
દબાણ પૂરતું નથી અને તેથી વનસ્પતિ બીજો માર્ગ અપનાવે છે. વનસ્પતિ બીજો માર્ગ અપનાવે. હવે આપણને એમ થાય કયો બીજો માર્ગ હશે, તો જોઈ લઈએ. બીજો માર્ગ કે જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પાણી મળતું હોય, વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પાણી મળતું હોય તો વનસ્પતિ શું કરે, તો કે વનસ્પતિને અહીંયા પર્ણની અંદર આપણે શીખી ગયા એમ પર્ણરંધ્ર આવેલા હોય. આ પર્ણરંધ્ર છે એની અંદરથી વનસ્પતિ છે એ બાષ્પ રૂપે પાણીને ગુમાવે. વનસ્પતિ પર્ણરંધ્રમાંથી બાષ્પ રૂપે પાણીને ગુમાવે છે. તો એને કારણે શું થાય કે બાષ્પ રૂપે વનસ્પતિએ પાણીને ગુમાવી દીધું એટલે અહીંયા આગળ આખી લાઈન થઈ હોય એટલે ગુમાવેલું જે પાણી છે એ પાણી તો વયું ગયું, બરોબર. અહીંયા ગુમાવેલું પાણી છે એ વયું ગયું એટલે ગુમાવેલું જ વયું ગયું એટલે એની બદલે અહીંયા જે જલવાહિનીની અંદર પ્રકારની જલવાહિનીમાં જે પાણી હોય એ અહીંથી આગળ વધી અને પર્ણની જલવાહિનીમાં પ્રવેશે. પર્ણની જલવાહિનીમાં પ્રવેશે છે. આખી લાઈન હોય. આપણે કેમ ટિકિટ બારીએ લાઈન થઈ હોય તો આગળનો વ્યક્તિ ટિકિટ લઈને વયો જાય એટલે ઓલો પાછળનો આગળ આવે, એને પાછળનો એની આગળ આવે, એને પાછળનો એની આગળ આવે. એવી રીતે અહીંયા લાઈન હોય પાણીની. એક પાણીનો અણુ ગયો, બીજો છે એ આગળ આવે, ત્રીજો એનાથી આગળ, ચોથો એ આગળ, એમ કરતા કરતા પાણી છે આગળ વધે છે. અને એને કારણે શું થાય તો કે અહીંયા આગળ છેક સુધી અહીંયા સુધી પાણી છે એના અણુઓની વચ્ચે ખેંચાણ બળ ઉત્પન્ન થાય. ઓલું આમ ખેંચે, ઓલા અહીંથી ઉપર ખેંચે, ઓલા અહીંથી અહીંયા સુધી ધક્કો મારે છે, પછી અહીંથી ઉપર ખેંચે એટલે એ જે જળ સ્તંભ હતો ને હવે શું થશે તો કે હવે એ જળ સ્તંભ છે એની અંદર એક ખાસ પ્રકારનું ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે. હવે ખાસ પ્રકારનું એમાં ખેંચાણ બળ છે એ ઉત્પન્ન થાય છે. અત્યાર સુધી જળ સ્તંભ હતું, જળ સ્તંભ પછી હવે શું થયું હતું કે હવે ખેંચાણ બળ છે એ ઉત્પન્ન થઈ ગયું છે. એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ માટે દબાણ પૂરતું નથી. વનસ્પતિ બીજો માર્ગ અપનાવે. તો બીજો માર્ગ શું અપનાવી? બીજો માર્ગ ત્યારે જ અપનાવી શકે કે જો પૂરતા પ્રમાણમાં પાણી હોય. એટલે જો એમાં પૂરતા પ્રમાણમાં પાણી હોય, પૂરતા પ્રમાણમાં પાણી હોય અને વનસ્પતિ છે એના પર્ણરંધ્ર દ્વારા પાણીને, વનસ્પતિ પર્ણરંધ્ર દ્વારા એ પાણી છે એને ગુમાવે છે. પર્ણરંધ્ર દ્વારા પાણી ગુમાવે એને કારણે શું થાય તો કે ગુમાવેલા પાણીની જગ્યાની પૂર્તિ કરવા, ગુમાવેલું જે પાણી છે એની જે જગ્યા થઈ ત્યાં એ જગ્યા પૂર્તિ કરવા માટે પ્રકાંડની જલવાહિનીનું પાણી છે, પ્રકાંડની જલવાહિનીનું પાણી, એ પ્રકાંડની જલવાહિનીનું પાણી છે એ પર્ણની જલવાહિનીમાં પ્રવેશે છે. પર્ણની જલવાહિનીમાં પ્રવેશે છે. એટલે આવી રીતે પાણી છે એ પર્ણોની અંદર જાય છે. જલવાહિનીનું પાણી છે એ પર્ણોની અંદર જાય છે. પર્ણના કોષોમાં જે બાષ્પીભવન થયું એ પાણીના અણુઓની વચ્ચે એક ખેંચાણ બળ ઉત્પન્ન કરે છે. એની પછીનો મુદ્દો આપણે લખવાનો. ખેંચાણ બળ ઉત્પન્ન કરે છે. કોણ ઉત્પન્ન કરે છે તો કે પર્ણના કોષોમાંથી થયેલું પાણીનું બાષ્પીભવન. પર્ણના કોષોમાંથી થયેલું પાણીનું બાષ્પીભવન જલવાહકમાં પાણીના અણુઓની વચ્ચે ખેંચાણ બળ ઉત્પન્ન કરે છે. અને આ ખેંચાણ બળ એ મૂળના કોષોમાં રહેલા પાણીને ઉપર તરફ ખેંચે છે. આ ખેંચાણ બળ છે એ મૂળના કોષોમાં રહેલ, આ ખેંચાણ બળ એ મૂળના કોષોમાં રહેલ પાણીને, મૂળના કોષોમાં રહેલ પાણીને ખેંચે છે. ઠેઠ ઈ ખેંચાણ બળ અહીંયા સુધી લાગે, પણ આપણને ખબર છે અહીંયા સુધી તો મૂળ દાબ દ્વારા પહોંચી જાય છે. ખાલી અહીંથી જ ઉપર જરૂર છે. લખવાનું શું કે મૂળના કોષોમાં રહેલ પાણી ઠેઠ
મૂળના કોષોમાંથી પાણીને ખેંચી લે. એટલું બધું જબરજસ્ત ખેંચાણ બળ લાગે છે. આમાં બે વસ્તુ છે પાછી, કે એક દિવસે, તો કે દિવસે વનસ્પતિના પર્ણરંધ્ર ખુલ્લા હોય. દિવસે શું હોય, તો કે દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ચાલુ હોય એટલે પર્ણરંધ્ર છે એ ખુલ્લા હોય. એટલે પર્ણરંધ્ર ખુલ્લા હોય એટલે પાણીના વહન માટે આ ખેંચાણ બળ છે એ મુખ્ય ચાલક બળ છે. દિવસે વનસ્પતિના પર્ણરંધ્ર ખુલ્લા હોય છે અને તેથી બાષ્પોત્સર્જનથી ઉત્પન્ન થતું ખેંચાણ બળ એ પાણીના વહન માટે મુખ્ય ચાલક બળ છે. દિવસે ખુલ્લા હોય એટલે બાષ્પોત્સર્જન વધારે થાય. એટલે બાષ્પોત્સર્જન વધારે થાય એટલે પાણીનું વહન છે એના માટે આ ખેંચાણ બળ વધુ લાગે. એટલે ખેંચાણ બળ વધુ લાગે એટલે ખેંચાણ બળ દ્વારા જ પાણી છે ઉપર ચડે છે. એટલે દિવસે પર્ણરંધ્ર ખુલ્લા હોય છે અને તેથી બાષ્પોત્સર્જન દ્વારા ઉત્પન્ન થતું ખેંચાણ બળ પાણીના વહન માટે મુખ્ય ચાલક બળ છે. તો અહીંયા સુધીનું આપણે વનસ્પતિમાં પાણીના વહનમાં લખવાનું. બરોબર. અહીંથી એક વખત પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષામાં 2 માર્કમાં પૂછાઈ ગયો કે બાષ્પોત્સર્જન દ્વારા ઉત્પન્ન થતા ખેંચાણ બળથી પાણીનું વહન સમજાવો. તો પાછું આપણે અહીંથી જ લખવું પડે ને આ બધું એક જ લીટીની અંદર શોર્ટકટમાં લખી નાખવું પડે છે. આકૃતિ છે એ માત્ર સમજૂતી માટે જ, આકૃતિ દોરવાની હોતી નથી. પણ આપણે જ્યાં પ્રશ્ન પાકો કરતા હોય ને એક સાઈડમાં દોરી નાખવાની, જેથી આપણને પાકો કરતી વખતે આકૃતિ હોય તો આપણે એની અંદરથી જ આપણે જોઈ શકીએ. બરાબર. હવે પછી વનસ્પતિમાં ખોરાકનું વહન આપણે હવે પછીના લેક્ચરમાં જોઈ લેશું.